નજર કરીએ વિગતવાર સમાચાર પર। મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે કે જ્યાં ભાવનગર શહેરમાં ફરી એક વખત બેદરકાર રફતારે મહિલાનો જીવ લીધો છે। વાઘાવાડી રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી કારના ચાલકે પાછળથી ટક્કર મારી અને ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં 38 વર્ષીય સોનલબેન ગોસ્વામીનું દુઃખદ અવસાન થયું છે। તો મૃતક મહિલા સ્વામિનારાયણ મંદિરે પગપાળા દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। અકસ્માત બાદ તેજ કાર ચાલકે વધુ એક ચાલકને પણ ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે। કાર ચાલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થયો। મૃતકના પરિવારજનો દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી, પરંતુ 15 કલાક વીતી ગયા છતાં નીલમબાગ પોલીસ હજુ સુધી ગાડી કે તેના ચાલક સુધી પહોંચી શકી નથી। તો વાઘાવાડી રોડ પર કાર ચાલકે મહિલાને ટક્કર મારી હોવાની આ ઘટના, મંદિરે દર્શને જતા સોનલબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા।